મારું નામ ચતવાણી મેઘના છે. ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ સંલગ્ન ભારતીય મજદૂર સંઘ જામનગર જિલ્લો પૂર્વ મંત્રી તરીકેની જવાબદારી હતી મારી પાસે. હવે છેલ્લા રજૂઆત અમારી મીડિયા થ્રુ એ છે સરકારને કે ઘણા ટાઈમથી લગભગ 6 થી 7 મહિના સુધીના અમારા જે નાસ્તાના જે બિલ બાકી છે, જે અમને મળવા પાત્ર છે, એડવાન્સમાં પરિપત્ર હોવા છતાં આજ સુધી મળેલા નથી. મોબાઈલનું કામ સરકાર કરાવે છે ઓનલાઈન, બરોબર છે. 1 વર્ષની માથે મોબાઈલનું ઇન્સેન્ટિવ મળેલું નથી. આજ રોજ તારીખ 9 સુધી હજુ સુધી અમારો કોઈનો પગાર થયો નથી. રહી વાત જનગણનાની, તો જનગણનાના અમારા બધાના ઓર્ડર નીકળેલા છે, બધા બહેનો કામ પણ કરે છે, છતાં પણ આંગણવાડી સંભાળવાની છે, જનગણનાનું કામ કરવાનું છે, પોલિયોનું કામ કરવાનું છે, તો એક બહેનો ક્યાં લગી પહોંચે? જ્યારે સરકારને સરકારી કામ કરવાનું હોય ત્યારે અમે કર્મચારી તરીકે એ લોકોને યાદ આવીએ છીએ, અને જ્યારે અમે પગારની માંગ કરીએ, અમારા હકની માંગ કરીએ, તો અમને માનદ વેતનમાં ધારી દે. તો માનદ વેતન હોય એ સેવા કહેવાય, તો સેવાવાળી બહેનોને શું કામ આટલું બધું પ્રેશર કરવામાં આવે છે? આવા ભર તડકાના પણ બહેનોને એમ કે છે કે તમારે ઘરે ઘરે જઈને જનગણનાનું કામ કરવાનું છે, આંગણવાડીમાં બાળકોને સંભાળવાના છે, અને પ્લસ પોલિયોનું કામ કરવાનું છે. તો એક બહેનો બધી જગ્યાએ કઈ રીતે પહોંચી શકે? 6 મહિનાના એડવાન્સ પરિપત્ર હોવા છતાં આજનો 6ઠા મહિનાનો અમારો અત્યારે પેન્ડિંગ બિલ બોલે છે નાસ્તાના મરી મસાલાના, એ હજી સુધી ચૂકવેલું નથી. વારંવાર કમિશનર સરને, ડીએમસી સરને, સીડીપીઓ શ્રીને, સુપરવાઇઝરોને રજૂઆત કરવામાં આવે છે. અમારા પદાધિકારી દ્વારા ઉપર ગાંધીનગર છે રજૂઆત કરવામાં આવે છે. આજે થશે કાલે થશે, આજે થશે કાલે થશે, એમ કરીને 6 મહિનાની ઉપર વીતી ગયું છે. હજી કોઈ બહેનોને એક બિલ નાસ્તાનું બિલ થયેલું નથી. જામનગરમાં ટોટલ 309 આંગણવાડી વર્કર છે. અત્યારે અમે 101 જેવા બહેનો અત્યારે હાજર થયેલા છીએ. રજૂઆત કરેલી છે, સરને લેટર થ્રુ રજૂઆત કરી છે, બધાય જઈને યુનિયનના લીડરો જઈને રજૂઆત કરી આવે છે. ત્યારે આશ્વાસન જ આપવામાં આવે છે, આજે થઈ જશે, કાલે થઈ જશે, 2 દિવસની અંદર થઈ જશે, 3 દિવસની અંદર થઈ જશે, પણ હજી સુધી 6 મહિના વીતી ગયા, હજી થયું નથી. આજ રોજ સુધી પગાર થયો નથી, અને 1 વર્ષનું મોબાઈલનું ઇન્સેન્ટિવ, મોબાઈલની કામગીરી તરત જ કરાવી લે છે. કામગીરી ના હોય તો કપાતની છૂટા કરવાની ધમકી તો ફ્રી ઓફમાં અમને મળે છે, પણ કામગીરીના હજી સુધી વેતન કે કાંઈ હજી સુધી આજ રોજ સુધી મળેલું નથી.